વાગરા દહેજ નજીક આવેલા જાગેશ્વર ગામના જમીન ગુમાવનારા ખેડૂતોને તેમના પરિવારો ફરી એકવાર પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે। જમીન સંપાદન સમયે કાયમી રોજગારી સહિતના અપાયેલા વચનોનો અમલ ન થતા લેન્ડ લૂઝર્સ અને સ્થાનિક યુવાનો કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠા છે। દહેજ જીઆઈડીસી વિકાસ માટે વર્ષ 1996-97માં સંપાદિત કરાયેલી જમીન બદલ ખેડૂતોને રોજગારી સહિત અનેક વચનો અપાયા હોવા છતાં તેનો અમલ ન થતાં જાગેશ્વર ગામના ખેડૂતો અને યુવાનોમાં રોષ ફેલાયો છે। આંદોલનકારીઓનો આક્ષેપ છે કે જમીન ગુમાવનારા પરિવારોને કાયમી નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવી નથી। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા કંપનીના મુખ્ય ગેટ સામે અનિશ્ચિત મુદતનું ધરણું ચાલુ રાખવાની ચીમકી આપી છે। ખેડૂતોનું કહેવું છે કે લેખિત હકારાત્મક નિર્ણય ન મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। મારું નામ સંદીપભાઈ અમરસંગભાઈ પટેલ છે। હું જાગેશ્વરનો રહેવાસી છું। અમે અત્યારે આંદોલન ધરણા પર બેઠેલા છે કેમ કે અમારે રિલાયન્સની અંદર અમારી નોયન સીપીઆર કરીને કંપની આવેલી છે, એની અંદર જમીન સંપાદન કરેલી હતી। એની અમે લાઈન લોઝરો છે ને તમે મોટી માત્રામાં જોઈ શકો છો કેટલા લાઈન લોઝરો જોયેલા છે। અમે અનેકવાર રજૂઆત કરી હતી, ભૂપેન્દ્ર પટેલ સાહેબે રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબે રજૂઆત કરેલી છે, મામલતદારને રજૂઆત કરેલી છે, એસડીએમ સાહેબને રજૂઆત કરે છે, લેખિતમાં જાણ કરેલી છે। અને અમારો મુખ્ય મુદ્દો નોકરી છે, એ બાબતે અમે ધરણા પર આજે બેઠેલા છે। તંત્રને જાણ કર્યા પછી તમને શું પ્રત્યુત્તર મળશે તંત્ર દ્વારા? તંત્રને જાણ કર્યા પછી અમને અહીંયાથી તંત્રએ બાંયધરી આપેલી કે હું તમને વાર્તાલાપથી અમે હું તમને વાત કરાવીને એનું યોગ્ય નિરાકરણ હું લાવીશ। પણ અત્યારે જે વાતચીત થઈ છે અમને યોગ્ય ન લાગ્યું, એટલા માટે અમે પાછા રિટર્ન થઈ ગઈને અહીંયા ધરણા પર બેઠેલા છે। તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવેલું છે। પ્રશ્ન તમારો કેટલા સમયથી છે? આ પ્રશ્ન અમે લગભગ 2 વર્ષથી કે 2.5 વર્ષથી અમે ચલાવીએ છીએ। કેટલી વખત તમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે? અમે કલેક્ટર સાહેબને કમસે કમ 5 થી 6 વખત આવેદનપત્ર આપી ચૂકેલા છે। તમારા ગામના કુલ કેટલા લાઈન લોઝર છે? અમારા ગામના ટોટલ 105 લાઈન લોઝરો છે। અમે 105માંથી કોઈ રિલાયન્સ કંપની એમને લીધા છે? ને અત્યારે લગીને કોઈ રિલાયન્સ કંપનીએ કોઈ લીધા નથી ને કોઈ બાંયધરી પણ નથી આવેલી હજુ। અત્યારે જે ધરણા ઉપર બેઠેલા છે તમારા ફેમિલી સાથે બેઠેલા છો? અમે ટોટલી ફેમિલી સાથે છે, છોકરાઓ છે, બધા છે। અમારા નાના છોકરાઓ અહીંયા જમ્યા છે, બધા જોઈ શકો છો તમે એમને। જો તમારી માંગ પૂરી નહીં થાય તો આગળ શું કરશો? અમારી માંગ જ્યાં નહીં પૂરી થાય તો અમે અહીંયા જ ગાંધીજીને માર્ગની ચિંતીને અહીંયા જ અમે સૂઈ જશું બસ। મારું નામ પટેલ જ્યોત્સનાબેન અજીતભાઈ છે। હું જાગેશ્વર ગામની વતની છું અને આ મારું ગામ વાગરા તાલુકાના એક નાનકડું એવું ગામ છે જેનું નામ છે જાગેશ્વર। આજે અમે રિલાયન્સ મટીરિયલ 2 નંબર ગેટ પર બેઠેલા છે। સવારના 6 વાગ્યાથી અમે અહીંયા બેઠેલા છે। આજ રોજ અમે સવારથી અહીંયા બેસીને ધરણા પ્રમાણે શાંતિ મુજબ અમે એક માત્ર નોકરીની જ માંગ લઈને અહીંયા બેઠેલા છે। હજુ સુધી અમે રાતનું ભોજન પણ અહીંયા જમેલા છે મારા પૂરા ફેમિલી સાથે અને ગામ લોકોના સાથ સહકારથી અમે બધું ફેમિલી અંગાતે અહીંયા બેઠેલા છે। પણ હજુ રિલાયન્સ કંપનીએ કોઈ અમને જાણકારી કે કોઈ બાંયધરી અમને આપી નથી। અત્યારે એમની રાહ જોઈને જ અમે બેઠેલા છે, પણ હજુ સુધી રાત્રિના 10 વાગ્યા થઈ ગયા છે, પણ હજુ સુધી અમને કોઈએ માંગ આપી નથી। તમારો પ્રશ્ન કેટલા સમયથી છે? મારો પ્રશ્ન અને મારા ગામ ટકીના બધા વડીલોનો પ્રશ્ન એક જ છે। 2 વર્ષથી અમે આ લડત લડી રહ્યા છે। તમે કોને જાણ કરી છે આ બાબતની? અમે આ લડત કલેક્ટર, મુખ્યમંત્રી સુધી અમે બધાને જ જાણ કરેલી છે। તમને શું પ્રત્યુત્તર મળેલ છે? બસ એટલું જ કહેવા માંગે છે કે તમારો પ્રશ્ન હલ થઈ જશે, પણ હજુ સુધી અમને કોઈ સારું માર્ગદર્શન આપ્યું જ નથી। કેટલા લેન લૂઝર છે? અમારે 105 જેવા લેન લૂઝર છે। જો માંગ પૂરી નહીં થાય તો તમે આગળ શું કરશો? અમે શાંતિથી ધરણા મુજબ બેસીને અમારે એ પ્રશ્નનો હલ કરવા માંગીએ છીએ અને મારા ગામજનોની એક જ માત્ર આશા છે કે માત્ર ને માત્ર મારે એક નોકરીનો પ્રશ્ન છે, નોકરીનો પ્રશ્ન હલ થઈ જવો જોઈએ આજે। તમારા ગામના જેટલા લેન લૂઝર છે સંપૂર્ણ પરિવાર સાથે અહીંયા આવેલા છે? હા, અમે બધા જ અહીંયા ગરીબ ફેમિલી સાથે જ અમે અહીંયા બેઠેલા છે। વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સને ટીવી ન્યૂઝ વાગરા।